જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો અમારા નવા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. આજ તો બહુ દાડા પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે મારો મોબાઈલ ફૂટી ગયો હતો. એટલે આપણો જૂનો વિડીયો જે બનાવેલો હતો એ પહેલાં આપણે અપલોડ કરી દીધો અને હવે આપણે નવો વિડીયો આજથી ચાલુ કર્યા તો એમાં અમે બટાકા ડુંગળી એવું સાફ કર્યા અને લલી વાળા હતો. લલી લલી ઓય ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ. તો ગેસ માં મમ્મી સાફ કરે છે તો આ દુકાનનો કોમ બમ કરી પાછી આપણે મળીએ. એટલે ગેસ દિયા દી ગુડ મોર્નિંગ. આજ તો ખાસા દાડા થાય નહીં મોબાઈલ ચાલુ કરી. મોબાઈલ ફૂટી ગયો તો એ લઉં કરે ફૂટી નતો ગયો મારો મોબાઈલ. તો ગેસ મારો મોબાઈલ ફૂટી ગયો તો એટલે કેરમાં આવ્યો તો આપણે આપણો મોબાઈલ હા મોબાઈલ ડિસ્પ્લે બહુ મોટી આવી ગાઈસ. સેમસંગ બહુ દિલ વાળી ડિસ્પ્લે આવી એકદમ ઓરિજિનલ. હવે આપણું બ્લોગ કન્ટેન્ટ થાય રોજ હું બનાવીશ. અને હવે એમાં જીગો ગુડ મોર્નિંગ જીગલા ગુડ મોર્નિંગ જીગો જયવી ગુડ મોર્નિંગ. આ આ તો ગાઈસ મોબાઈલ હવે હાથમાં આવી ગયો એટલે હવે અમે વિડીયો બનાવવા ભૂકા કાઢી નાખ્યો. તો ગાઈસ સપોર્ટ કરજો. જય માતાજી. કોમ બમ કરીને મળીએ. ફાઇનલી ગાઈસ શાકભાજી ગોઠવાઈ ગયું. શું નહીં આવતું કચરો નાખવા જાય તો બે જણા હંગાત જાય જીસો બી લઈ જઈ જાય લોટ જો યાર લોટ થયો. આપણે શું હતો એ તો આવશે એ તો બાકી ના મેલે ને કચરા વાળો તો એકદમ નહીં આવતો ને બધું આવશે તો હા તો ચાર નું શાક બનાવી મેથી રીંગણ ને લીલો મરચા લસણ બસણ ના નાખતી લીલું નહીં મજા નહીં આવતી. તો ગાઈસ કચરો નાખીને આવજો. 3 જણા કચરો નાખવા જતા જવી હોય આવજો. કયો માલ લખે આજે લખવાનું લખ્યો એનો ઉતારે ફટાશે હા માં ઉતારજે હાલે તમે આવ ઉતારું બસ તાવ આખા જાજીઓ રેગડાથી ઉતારે છે ઉતારે છે મજા આવે હું ખાણો ને અહીં છે માં સેમ કો રેગડા છે ફાઇનલી ગાઈસ હું જઉં બજારમાં ના હોય કે શાકભાજી ખોલવાનું ચાલુ છે. હા હાલ 5-10 મિનિટ. તો ગાઈસ હું જઉં બજારમાં ટફન ના ખાવા જવું મોબાઈલમાં. તો ગાઈસ હું વિવાન બે હવે જઈએ છીએ બજારમાં મોબાઈલના ટફન ના ખાવા માટે. અને અહીંયા તો લલી વાળવાનું ચાલુ કરે. લલી વાળો તો ગાઈસ વાળવાનું ચાલુ હોય અને અમારા વિવાન બેસી ગયો બાઇક ઉપર. તો ગાઈસ હું વિવાન બે આવા જઈને ગોમમાં જઈને આવીએ કે તો જય માતાજી. હા મળીએ મોડા ને મગ મળીએ ફાઇનલી ગાઈસ આપણે બજારમાં જઈને ઘરે આવી ગયા છીએ. અને ઘરે તો લલી રોટલી બનાવવા બેસી જાય ભાઈ રોટલી તો ગાઈસ બાજુના કોના રોટલા બના શાક તો પેલા એનું કર્યું ખબર મેથા મૂકું મેથી રીંગણ અને શું કીધું બીજું મરચા એવું બનાવો હળો તા હવે લોટ બોટ દીધો. તો ગાઈસ આપણે દુકાને જઈને મળીએ.
શું કરી મસ્ત ના ખાઈ એ વન તો ગાઈસ અમાર જીગોમાં હંગા થાવા બધે પપ્પા પેગુ લે ગોમને જવાનું દે બતા તું તો હવે મારું કેવું તને આ મોટા ભાઈ કલાને જવાનું દાદા દાદા જવાના મુએ એ દિનના હંગાત જવાનું માં હંગાત નહીં હો દિનના હંગાત જઈને જવાનું લઈ જઈ લલી ખાવા બેઠી છે અને મુએ ખાવા આવ્યો લલી ખાવા બેઠી છે જોઈ લો હવે રોટલા પડ્યા છે લીલા મરચાંનું શાક છે શું કેવું લલી તો ગાઈસ આપણે ખાવાનું ખાઈ લઈએ અને ખાઈને પાછું નાવાનું તો પછી નહીં લઈએ પછી મળીએ જય માતાજી એટલે ગાઈસ આપણે ખાવા પીવા બેસી ગયા છીએ અને એકાંત તો મસ્ત લીલા મરચાંનું રીંગણનું બધું શેક કર્યું મમ્મી બનાવો એમાં કોઈ ના કાઢે એકાંત તો જશું ખાધું જે ખાધું કે ખાધું તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ આપણે મસ્ત શાક ખાટી ખાટી સાસ તો ખાઈને મળીએ ફાઇનલી ગાઈસ આપણે ખાઈ પી લઈ જઈને કમ્પ્લીટ થઈ જઈએ અને હવે આપણે જવાનું હા દુકાને તો ગાઈસ આપણે દુકાને જઈએ અને ગાઈસ દુકાને જઈને મળીએ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને અહીંયા લાકડા કાપે છે લાલે ખટકોળા કઈ યાર તો કાંઈ લાકડા લેવાનું ચાલુ છે અને હવે આપણે જવાનું છે ઘરે તો કાંઈ જઈએ ઘરે લાલે લાકડા લે આપણે હવે સાઈડમાં જ ઊભા રહીએ હા તો કાંઈ તમે લીલા ડાળા લાઈ નાખે છે બહારથી રોડ ઉપર પડે હોય એને ઉપાડી પાડીને આપણે હવે લાઈન નાખીએ છીએ હા માપ ન લેવાના બાળે એટલે હું તો કઈ લાકડા લઈ લીધા એટલું બહુ થઈ ગયા કાયમ માટે હા કેટલા લાખ લેવાનું તો કઈ હવે જઈએ ઘરે બાઈક પેલું પડ્યું રોડ ઉપર જોવાથી દેખાય આ સીધ દેખાય જો ગાઈસ વાદળી સીધ દેખાય આપણા બાઈક નહીં તો ગાઈસ લલી હડી આગળ અને હું હવે જવું પાછળ વેલો પડી ગયો તો ગાઈસ આપણે જે કરે આપણા ખેતરના એરંડા જેવડા થયા જુઓ તો લલી જાય આગળ અને હું પાછળ હેડે જવું તો મારા ભાઈ તમે સપોર્ટ કરવાનો રાખો વિડીયોને લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો હજુ જો પાયેલું થોડું પાયેલું હોય એટલે થોડું હજુ લીલું જ છે આપણે એરંડમ તો ગાઈસ આપણે વાલોળના વેલા થઈ ગયા તો કમ્પ્લીટ વાલોળ પાપડી છે પેલી બાજુ આપણા ખાટલા નહીં પડ્યું આ બાદથી આપણે લાકડા લઈ લીધા લરી બહાર પોકી જઈ ભય તાર કર તો ગાઈસ લલી ભય તારી નવા શેડું વાગશે અને હું જઉં છું બાઈક જોડે તો ગાઈસ શેડું વાગે તો ગાઈસ લલી વાખીને આવશે ભારો ઉપાડીને તો સુધી આપણે બહાર નીકળીએ બાઈક જોડે કારણ કે આપણું બાઈક પડ્યું છે રોડ ઉપર એટલે આપણે બાઈક જોડે જઈને ઉભા રહીએ તો સુધી લલી આવી જાય આપણે બાઈક જોડે જવા નાખી જઈએ કાંઈ આપણું બાઈક પડ્યું તો આપણે રસ્તામાં હેડે જ જઈએ તો ગાઈસ ફાઇનલી આપણે બાઈક જોડે પહોંચી જ જઈએ રોડ છે બીજા પહેલે જવાનું અને મોઢેરા જવાનું આપણું ગામ છે મોઢેરા તો ગાઈસ લલી આવો જુઓ લઈ આવો
કેવું બરફ આવે બરફ વાળું ખાવાનું નહીં આવતું હમ એ આવું ખાવું હમ કેન્ડી આના બરફ વાળું ખાવાનું હોય હમ તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી જઈએ અને હવે જઈશું તો દુકાને. તો ગાઈસ લાલીભાઈ પીસા લાલી જય માતાજી મારો તો હું ગુડ મોર્નિંગ અત્યારે હાનું ગુડ મોર્નિંગ અત્યારે હાનું ગુડ મોર્નિંગ હોય જય માતાજી જય માતાજી લા જા કઈ દી હા દુકાને જઈએ એવું ના કરો હારું 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 એવું ના કરો હારું તો ગાઈસ હવે આપણે આપણે ફરી દુકાને જઈએ ફટોફટ કારણ કે મોડું થઈ ગયું આજે આ પોચ ઉપર થયું છે તો આપણે ખેતરથી જવાબ મોડું થયું આવવાનું મોડું થયું એટલે ગાઈસ હવે મળીએ જય માતાજી. તો ફાઇનલી ગાઈસ 6:30 થયા 6:30 તો ગયા વખત તો હવે માં મમ્મી 6:30 વાગે તો ગાઈસ હવે માં મમ્મી શાક બનાવવાનું તૈયાર મમ્મી આનું શાક બનાવી ગઈ સારે ગોઠિયા તો તારા માં મમ્મી જી તો ભાઈ તો બેઠી એ ફેવરેટ છે આખા દીવી એ તો સાચું જ છે કે એવું ના હોય હા ગોઠિયા આપણે ખાઈ લેવાના એમાં શું હા દાદુ તાર ફેવરેટ શાક બનાવે ફાઇનલી ગાઈસ હકન તો રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું આ બાજુ જો અંધારું ખોટું જેવું થઈ ગયું છે લાલી રોટલી બનાવે હો એ તો એમનો કોમેડી હોય છે રિયલમાં એ એવું ના કરે કોઈ તો ગાઈસ આ રોટલી બનાવવાનું ચાલુ હ અને હું જવું પાછો દુકાને રોટલો બોટલો બનાવવાનો હતો બાજી નહીં બનાવવાનો એવું આમાં તો મોબાઈલ ને ના હાલો તું ગમે તે થાય તને ખબર નહીં તું ગમે એવું કરી દે ફાઇનલી કઈ આપણે દુકાનમાં આવી જઈએ ને હવે આપણા ઘરાથી પતી જઈએ આપણે હવે નવરા થઈ જઈએ છીએ અને ગાઈસ હવે આપણા બધું શાકભાજી હવે ભરવાનું જ છે તો ગાઈસ શાકભાજી આપણે ભરી દઈએ જો બહાર તો અંધારું જ થઈ ગયું તો મને દેખાતું જ હશે વિડીયોમાં જો કે દાળો હોય તો ક્લીન દેખાય પણ દાળો હોય ને એટલે વિવારને જવું તું માં આપા જ્યાં ગાયત્રી મંદિર એટલે દીવા કરવા ત્યાં વિવારને જવું તું તો વિવારની પાછો લાયા એમાં મમ્મી હોય ગોઠિયાની શાક વઘારીને આવી મમ્મી ગોઠિયાની શાક વઘારીને આવી તું તો શાકભાજી ભરી દેવું કે ભરી નાખીએ હલો ના તો કઈ શાકભાજી ભરી પછી શું કઈ મારા શાક કરા ને ગોઠિયા નાખવાના તો કઈ આપણે તો ભરવાનું ચાલુ કરીએ પછી મમ્મી આવશે પછી ભરાવશે હે મમ્મી તો આપણે જે ભરા હોય એ ભરી લઈએ તો કાંઈ કોમ બોમ કરી પછી મળીએ જય માતાજી શાકભાજી ભરી દીધું અને હોય કંદો વિવાન બેસી રહ્યો જો મોબાઈલ જોવો હા કાંઈ तो कैसा खान चालू है हैं हम करो क्या हाँ ખાવા
કઈ વિવાન ખેતર હંગાત જવા માટે રિહાણો છે જો એ તો હવારે વાય તા ખાવાનું નહીં જ ખાઈ લે હવારે તો હું લઈ જાયો હવારે નહીં લઈ જતી વહેલા ઉઠવાનું કાલ તો જવાનું ને હવારે ખેતર આ તો નતા જ્યાં હવારે આ તો નતા જ્યાં જા ખાઈ લે લેટ ખાવા જા ના ખાવું કોઈ નહીં તો ગાઈસ ઓય કંદો લલી ખાવા બેઠી है મને ઘર નહીં આમ પડાવા તો ગાઈસ લલી ખાવા બેઠી है ઓય હું ખાવા બેઠી કે ગોઠિયા ગઠિયા લલી ખાવા બેઠી ઓય માં જીગુ ખાવા હા અને જી ગાઈસ હું એ ખાવા આવ્યો જ છું જીગદા તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ તો ગાઈસ ખાવાનું ખાઈએ અને દરબારમાં જોઈએ માથા બાલ હમણાં કરી દઈએ કે આખો દારી હમણાં નહીં વાતા વાંધો નહીં શું વાંધો નહીં તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ અને કદો ખાય હે લલી અને તો ગાઈસ હું ખાવા બેસી જાઉં જય માતાજી આપણે જે તો ધ્યાન આ ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું પતી ગયું અને એકન તો લાલીને વહાણે ધોઈ રહ્યા અને જસુન જો બેઠે બેઠે પાણી મળે નહીં જશું મારે પનીર તા મમ્મી કે મમ્મી પનીર પાય મારા બેટો મારા બેટો ઓર્ડર કરે હે મમ્મી મારે મારે કાય પડી પાલું નહીં લે કાલ કઢી પડી કઢી વખાઈ દીધા બે બોલે તારું લેવું લે કે પી લે હે પી લે લોટા પી લે મજા આવે હું તારું લોટા પીવાની જ મજા આવે લે કોને પી લે જલ્દી કંટકોર ના કાંતે તો ના કઢી વખાઈ દી હે ના ખાઈ દે લે બે ના તો ગાઈસ હવે હું કોણ કરી જશું ખબર તકે ખબર પડી યા ઉભી રહી જાઓ ગુડ નાઇટ જશું ગુડ નાઇટ ગુડ નાઈટ એ દે નહીં મારે નહીં રિયા ગુડ નાઇટ કહી દે નહીં કેવું તો રિહાનો તો ભાઈ રિહાનો તો પાછો એની બે કીધું તું તારા પેલા બુડાઈનો ફોન નાખી દેવા કે તું ફોન નાખી દે તને મારો તું ચોકન દે ગુડ નાઇટ કહી દે માનું લે આપણે બે જઈએ હેડ બાઈક લઈને તો કા ગુડ નાઇટ ગુડ નાઈટ કેમ છે ગુડ નાઇટ કેમ છે એ જેન છે ગુડ નાઇટ ગુડ નાઈટ તો ગાઈસ અબે હવે કોલ કરે છે ગુડ નાઈટ હા તું ચોકન દે અલા તું ચોકન ગાઈસ લલી ને પાણી કાઢવા હાથ પગ ધોવા માટે વાહન જઈ રહી છે માનો દીવી હોઈ જઈ હવે અમે ઊંઘીએ હજુ મમ્મીને આવ્યા નહીં છે તારી દે શેક પેર કેરું છે તો ભાઈ ઠંડી વાઈ નહીં રાખી હા ને પેરો ઠંડી વાઈ નહીં માં દાવા છે કે દે તો બે લહડો તો બ્લોગનો એન્ડ ડાલ દઈએ ગુડ નાઇટ ગુડ નાઈટ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી મળીએ કાલના નવા બ્લોગમાં આજે તો આજથી આપણો બ્લોગ સ્ટાર્ટ થયો હોય બ્લોગ મિત્રો સપોર્ટ કરવા રાખજો કારણ કે મારો મોબાઈલ ફૂટી ગયો હતો એટલે આજે બ્લોગ નહોતા બનાવ્યા તો આજે આપણો મોબાઈલ આવી ગયો હોય વિવો કેરમાં આપણે ઓરિજિનલ ડિસ્પ્લે નખાઈ હતી તો 5300 રૂપિયાની એટલે આપણે મોબાઈલ મસ્ત થઈ ગયો હવે ચક્કરા જેવો થઈ ગયો તો હવે આજથી બ્લોગ કન્ટેન્ટ પાછો ચાલુ થાય તો મિત્રો સપોર્ટ કરવા રાખો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા બ્લોગમાં તો જય માતાજી ગુડ નાઇટ પપ્પા